श्री सीतानाथ समारंभं रामानंदार्य मध्यमामस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परंपरां पवनतनय संकटहरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर चंद्र की जय। प्रकरण आवे से सुगम साधन। પ્રહલાદજી અસુર બાળકોને ઉપદેશ આપતા કહે છે કે ભગવાનને પામવા માટે 100 પ્રયાસ છે. શ્રીમદ ભાગવતનો શ્લોક લીધેલો છે. ઋષિઓની એક વાત ધ્યાનમાં રાખવાની છે કે સંસારની વસ્તુઓ સર્વ દેશોમાં સર્વકાળે હોતી નથી. તેને મેળવવા માટે વિશેષ પરિશ્રમ કરવો પડે છે, પરંતુ પરમાત્મા સર્વ સ્થળે સર્વ સમયે છે, બધી વ્યક્તિઓમાં છે, બધા બનાવોમાં છે. એવો કોઈ દેશકાળ વ્યક્તિ વસ્તુ નથી કે જ્યાં પરમાત્મા ન હોય. એમને પામવા માટે તો માત્ર ઉત્કટ ઈચ્છાની જરૂર છે. જેમ કે આપણી પાસે કોઈ ચીજ હોય તો તે તરફ નજર ફેરવી લીધી, પણ પરમાત્માને જોવા માટે દ્રષ્ટિ ઘુમાવવાની પણ જરૂર નથી, કેમ કે પરમાત્મા અંદર બહાર બધે જ છે. તેથી તેમને પામવાની ઈચ્છા કરો અને તેમને પામો. પરમાત્માને પામવા માટે પ્રયાસ કરવાની જરૂર નથી, એમાં તો માત્ર અભિલાષાની જરૂર છે. એ અભિલાષા પણ મુશ્કેલ નથી. ખરેખર તો એ અભિલાષા માણસ માત્રમાં આપમેળે સ્વાભાવિક જ છે, કેમ કે માણસ માત્ર પોતાના અભાવ અનુભવે છે, પણ એનાથી ભૂલ એ થાય છે કે તે એની પૂર્તતા સંસારમાંથી કરવા માંગે છે. અભાવ બધાને છે, પણ પૂર્ણતા ક્યાંથી કરવા માંગે છે? સંસારમાંથી. સંસારની બધી ચીજો સૌને મળતી નથી, અને મળી નથી, અને મળશે પણ નહીં, અને મળી પણ ગઈ તો રહેશે નહીં. સંસાર જ અવિનાશી છે, વિનાશી છે સંસાર, બરોબર? તેમાં તમે અવિનાશીની ખોજ કરો તો ક્યાં રહેવાનું છે? આનું નામ જ દુઃખાલય મૃત્યુલોક છે. તો આમાં તમે સુખની ખોજ કરો ક્યાંથી મેળવવાનું છે? કદાચ મળી જાય તો એ રહેવાનું નથી. તમારે સુખ આવ્યું ત્યારે તમે કોઈને જવાબે ન આપે એવો સમય હોય. દુઃખ આવે ત્યારે આખા ગામને કહેતા ફરો કે આવું દુઃખ તો ભગવાન દુશ્મનને ન આપે. હલવાણા થઈએ. સુખ આવ્યું તે 2 જણાને કીધું? ક્યારેય ના કીધું. ત્યારે નજર આમ હામાં મેળવે તો આ લુખેશ છે કે માગશે. વસ્તુઓ રહી પણ ગઈ તો તમે નહીં રહેશો, તેમનો વિયોગ તો અવશ્ય થશે. પહેલા પણ વિયોગ હતો અને પછી પણ વિયોગ થશે. વસગાળાનો સમય સંયોગ માત્ર દેખાય છે, ખરેખર છે નહીં. તેમ છતાં આપણે એ વસ્તુઓ સાથે આપણો સંબંધ માની લઈએ છીએ. કોઈ અરબો ખરબોનો માલિક હોય, ધનની કોઈ કમી ન હોય, વિશ્વમાં સર્વશ્રેષ્ઠ રૂપિયા વાળો માણસ હોય, તો એ સમયને કોઈ ખરીદીએ કે ક્યારે નહીં. 18 કે 20 કે 22 વર્ષનો હોય, મોટો બિઝનેસમેન હોય, કરોડોનો અરબો ખરબોની સંપત્તિ હોય, પણ ઓલા કેમ પરમાત્માનું ચીઠી ફાટી ગઈ કોઈના બાપનું હાલે નથી? હાલતું. હાલતું હોત તો ભક્તિ મહારાણી ભગવાન કોઈ ગરીબને પાસે હોત જ નહીં, તો એ બધા ખરીદી જ લે. પણ અહીંયા એક સરકાર ના હાલતી, બાકી બધે સરકાર હાલે. અને તેમની ઈચ્છા સેવીએ છીએ એ ભારે મોટી ભૂલ છે. તમે તમારા શરીર સાથે એકતા માની લીધી કે આ શરીર હું છું અને શરીર મારું છે. એ ખાસ ભૂલ. તમે શરીર નથી. ખાસ ભૂલ છે. તમે શરીર નથી, કેમ કે જો તમે શરીર હોત તો મરત જ નહીં. અહીં સાબિત થાય ને, તમે જો શરીર હોત ને તો તમારું મૃત્યુ ન થાત, તો તમે અવિનાશી રહેવા જો ને. એટલે જ કે ને, ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વરનો અંશ છે જીવ, અને અવિનાશી છે. એ મરવા વાળો જીવવા વાળો નથી. એ તો સદૈવ બધામાં બિરાજમાન છે. અને જો મરત તો શરીરને સાથે લઈ જાત. મર્યા પછી શરીર મળદું પડી રહે છે, ત્યારે તેમાં પણ આપણે હોત, પણ શરીર હોત, પણ
પણ નથી. શરીર આપણી સાથે જતું નથી, શરીરની સાથે આપણે રહેતા નથી. આથી આપણને શરીર માનવા એ પણ ખોટું છે. તો અભિમાન શેનું કરીએ આપણે? એ એક વિચાર કર્યા જેવો વિષય છે ને. તમારું છે નહીં. આ સાર્વભૌમની અંદર ઘણા અહીંયા રાજા ચક્રવર્તી સમ્રાટ થઈ ગયા, અને કોઈએ કીધેલી આ મારી છે, આ પૃથ્વી મારી છે, આ મારું છે, ઈ કોઈએ લઈ ગયા હોય બતાવો. અરબો ખરબોના મોટા મોટા મહેલો ઇમારતો ખડકીને વિયા ગયા, અઢળક સંપત્તિના માલિક હતા, લઈ ગયા કોઈ? અને આપણે વેચ જમીન હાટથી કોકના મર્ડર કરી નાખે, મારી નાખે માણાને. હગા હગા ભાઈને નથી બનતું એક વેચ જમીન હાટું થઈને. વિચાર કરો, એમાં શું સંસ્કાર છે? તો તમે મોટા તાણી તાણીને કીર્તન ગાઓ, મોટો ભજન કરો, ગમે કરો, તમારામાં સંસ્કાર શું છે? તો સાબિતી ન્યા થાય. તમને કુદરતે કલા આપી એટલે બરોબર છે, તમે કરો, પણ તમારા સંસ્કાર નામનોય નથી. આ 100%ની વાત છે. ભગવાનને કાલાવાલા કરો, પણ પરમાશિષ્ટ ભાઈ ન કરો. ભગવાનને કાલાવાલા ન કરો તો હાલશે. હાલો, તમે ભગવાન માનો છો, ગમે ત્યાં ઈશ્વર માનો છો, તો આમાં ઈશ્વર છે ને આમાંય છે, તો બેયમાં માનો ને. મૂર્તિમાં જ ભગવાન છે એવું નથી. જીવ છે ઈશ્વરનો અંશ છે. અંશ એટલે ઈ પોતે જ છે, ઈશ્વર જ છે. તો બધાયમાં છે. તો તમારી એક જરાકમથી જમીન વેચ જમીન હાટો થઈને તમે હગા ભાઈને નથી મૂકતા, તો ત્યાં તમારો ભગવાન નથી પાછો. ઈ જ તે માયા છે, એમાં જ માણસ ફસાય છે, એને જ માયા કહેવાય. ઈ આપડી થવાની નથી. અને હગો ભાઈ નું કે હગા પરિવારના કોઈ સદસ્ય હોય આપણા કાકા કુટુંબનો, એનું ખરાબ થતું હોય બીજાનું આપણે કરીએ નહીં, કે આ ક્યારે બહાર પડે. આ એક તો ભીમમાં છે, આને ક્યારે બહાર પાડું, તો આને દેતા બંધ થઈ જાય. ગામમાં કોઈ 100 રૂપિયા દેતું હોય, આ મોટી આપડી લાલચ હોય કે આનું બંધ થવું જોઈએ, મારું ભલે કાંઈ ન થાય, પણ આનું તો હાવ બંધ થવું જોઈએ. તો ત્યાં ભગવાન વહે ખરો? તમે પૂર્વના કોઈ સંસ્કારને લીધે તમારી આગળ સંપત્તિ છે, બાકી હારા હારાના અભિમાન ઓગળી ગયા. રાવણ જેવો તો કોઈ દુનિયામાં નથી થયો ને, તો એને નાખી દીધો હેઠો. કૈલાસની મહાદેવ બેઠો હતો ને, પાર્વતી મહાદેવ બેઠા હતા ને, આમ કૈલાસની હેઠે હાથ નાખીને કીધું, આમ ધંધણાટી બોલાવી હતી. પાર્વતી માતા કે આ કોણ? કે રાવણ છે, મારો ભક્ત છે. આજે દુનિયા યાદ કરે, જટાટવીટ એનું આખું શિવ તાંડવ સ્તોત્ર રાવણનું રચના કરેલી છે. મહાદેવને એમ પ્રગટ થવું પડતું, જેવો તેવો વિદ્વાન નહોતો, પણ એનું પાણી ઓગળી ગયું હતું ને હેઠો પડી ગયો હતો. અને આજના માણાને અભિમાન નથી ઓગળતું કે હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, કાંઈ ન થાય. પણ એક અહમમાં આવેલો જાય કે હું આમ કરી નાખું, એમ સંપત્તિ છે ને એટલે. પણ સંપત્તિ કોઈને સાથ આપવા વાળી છે નહીં, કેમ કે એને ખબર હોવી જોઈએ મારા બાપા વીઆઈ ગયા આમને એમ, અને એના બાપા વીઆઈ ગયા, તો હું આટલી વેચ જમીન હાટું કે કોઈ પણ વસ્તુની હાટું તેને હું કામ બાંધું, હું કામ આવું કરું? પણ આજ માણસ એ નથી જોતો. આ કળીકાળનું વધારે પ્રસરી ગયો ને એનું મેન કારણ આ છે, બીજું કાંઈ નથી. ભક્તિનો સ્વાંગ રસે, લુગડા ભક્તિ ના પહેરે, ઢોંગ કરે ભક્તિનો, અને અંદરથી હોય મોટો નાસ્તિક. તો ભક્તિ એમ નથી થતી. ભક્ત બનો ને તમે, તો ભાગવતજીમાં ભગવાને કીધેલું છે, કોઈ મારો થાય ને એનું કાંઈ ન રહેવા દો. પેલા તો એ કે કાંઈ એટલે કાંઈ નહીં, પરિવાર નહીં, ધન સંપત્તિ નહીં, કોઈ. તમને બધા તિરસ્કારી છે. તમારો હગો ભાઈ તમને એમ કહી, તમારી માંથી એવો સમય શરૂ થાય ને, તમારો હગો ભાઈ કહી જાય આને ભારે કરી કે આને, તમે હામો ઓલા કે ને ડેમોક્રેટ નો બાટલો લઈને બેહો ને, એવી તમારી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય. ભક્તિ એવી છે ભાઈ, તમને એમ થાય બાટલો આપણે થાળીમાં ઓલો પી ગયા ને. હા એમ. શું નામ ઓલો? દાસભાઈ. એવું સામે તમારી સામે સમય નિર્માણ થઈ જાય. સમય સામો એવો નિર્માણ કરી જાય પરમાત્મા, તમે જવાના ક્યાં? અને એમાં તમે નો ડગો. સમાજની સામે તમને સમાજ ફગવી નાખે, તમારો પરિવાર ફગવી નાખે, બધા તમને ફગવી નાખે, અને તોય તમારો એક નિષ્ઠા હોય કે બસ મારે તો તારી હારે લેના દેના છે, દુનિયા હારે નથી. દુનિયા મને ગમે એવો કે તું તો મને ઓળખે ને, આ અંદરથી તમારો અવાજ નીકળતો હોય ને, તો દુનિયા ગમે મહેનત કરે કાંઈ ન થાય. આ ભક્ત કહેવાય. બાકી ભક્તિ બોલાય હેલી, ભક્તા એમ ભક્તિ થઈ ન જતી. શરીરને આપણું માનવું એ પણ એક ગલત છે. શરીરને આપણે જેવું ચોખ્ખું રાખવા ઈચ્છીએ છીએ તેવું રાખી નથી શકતા. એના પર આપણો કાબુ રહેતો નથી. તો પછી એ આપણું કેવી રીતે?
અને જો શરીર આપણું નથી તો પછી ધન સંપત્તિ વૈભવ કુટુંબ વગેરે આપણા કેવી રીતે? આથી સંસાર આપણો નથી, આપણા તો ફક્ત ભગવાન છે એમ માનવામાં શું મુશ્કેલી છે? તો કઈ મુશ્કેલી ખરી? સંસાર તો આમ થોય તમારો છે નહીં. તમે કામ બંધ થાવ એટલે તમારી વેલ્યુ કઈ નથી, તો તમારો સંસાર કેવી રીતનો છો? 50 વર્ષની આયુષ તમારી થઈ ગઈ, તમારા દીકરી દીકરાને પરણાવી દીધા, દીકરાને ઘરે વહુ આવી ગઈ, એટલે 15મે દી તમને કહી દે બાપા તમને ન ખબર પડે. તમે બેહો એક કર તો તમારું પૂરું થઈ ગયું બોર્ડ ને, તમારી વેલ્યુશન વહી ગઈ. વહી ગઈ કે ન વહી ગઈ? આ તમારો પ્રત્યક્ષ પ્રમાણનો દાખલો છે બધા. વહી ગઈ કે ન વહી ગઈ? લગ્ન દીકરાના લગ્ન નો થયા હોય, વ્યવહારના હાથમાં હોય ને તોય કહી જાય તમને શું ખબર પડે? અમે એમને ના હાલતા એવા કેવા વાળા પડે, હાલો બતાવું. વ્યવહાર આપણા હાથમાં હોય તો ઓછો. હા એમ તો ભલામણ તમારી કાંઈ વેલ્યુ નથી, તમે બળ કરો એ જ તમારું છે. એટલે ભગવાનને પહેલો પકડજો, આ દુનિયાદારી કાંઈ તમારે કાયમ નહીં આવે. સંસારને આપણો માનવાથી જ ખરેખર આપણા છે તે પરમાત્માને આપણા માનવામાં મુશ્કેલી ઊભી થાય છે. પરમાત્મા આપણા છે એમ શાસ્ત્ર કહે છે, અને સંસાર આપણો નથી એ આપણો અનુભવ કહે છે. એ વાત તમે નહીં, તમે ભલે અત્યારે ન માની શકો, ભલે તમારા માનવામાં ન આવતી હોય, પણ હિંમત ન હારો. હિંમત નહીં હારવાની, કેમ કે તમારા માનવામાં ન આવતું, હિંમત ન હારો. એમ નહીં વિચારો કે અમે તો એ વાત માની નહીં શકીએ. ભલે આપણા માન્યમાં ન આવે, પણ વાસ્તવમાં હું શરીર છું, શરીર મારું છે એ વાત છે જ નહીં. એટલી વાત ચોક્કસ માનજો, તમારા માનવામાં આવે કે ન આવે, અનુભવ થયો હોય કે ન થયો હોય એની ચિંતા ન કરો, પણ આ વાતને રદ ન કરો. શરીર હું નથી અને મારું નથી એ વાત સાચી છે, તેમજ હું ભગવાનનો છું ને ભગવાન મારા છે એ વાત સાચી છે. અને સાચી વાત હોવા છતાં પણ માનવામાં આવતી નથી તો એ આપણી એક નબળાઈ છે. આપણા નહીં માનવાથી સાચી વાત ખોટી કેવી રીતે થઈ શકે? આપણે નથી માનતા તો સાચી વાત ખોટી થોડી થઈ જવાની. બોલવું પછી આપણે એ વાતને ખોટી કેવી રીતે કહી શકીએ? શ્રોતા કહે છે ખોટી કઈ રીતે કહી શકીએ? તો સ્વામીજી ઉત્તર આપે છે, ઇન્દ્રિયો દ્વારા આપણે જે વસ્તુઓને જોઈએ છીએ તેમને સાચી અને આપણી માની લઈએ છીએ, તેથી એ વાત રદ્દી બની જાય છે, તેથી એ વાત ખોટી થઈ જાય છે. જો તે ચીજોમાં પોતાનાપણાનો ત્યાગ ન થાય તો કઈ વાંધો નહીં, પણ શરીર સંસાર મારા નથી એ જ વાત સાચી છે. શરીર ને સંસાર તમારું નથી વાત સાચી છે. આપણે માની બેઠા સંસારને આપણે આપણો માની બેઠા, હકીકત આપણો છે નહીં. અને તમારો હોય તો 10 ઇન્દ્રિયો તમારી જે છે અલગ અલગ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એ 10 ઇન્દ્રિય તમને સાથ આપી જોવે તો નહીં આપે, તમારે અખતરો કરી લેવાનો. આંખ છે જ્ઞાનેન્દ્રિયમાં આવે, કાન છે જ્ઞાનેન્દ્રિયમાં આવે, મુખ છે, નાક છે જ્ઞાનેન્દ્રિયમાં આવે, જીભ છે જ્ઞાનેન્દ્રિયમાં આવે. હવે 5 અલગ અલગ ઇન્દ્રિયો છે, તો 5 છે એ 5 તમને ક્યારે ત્વચા છે એ જ્ઞાનેન્દ્રિયમાં આવે, તો આ 5 તમને ક્યારે એક સરખો સાથ નહીં આપે. ઉંમર થાય ને એટલે જીભ સ્વાદ છોડી દે, આંખીએ દેખાવાનું ઓછું થઈ જાય, કાને સંભળાવવાનું ઓછું થઈ જાય, નાકમાં સુગંધની તમને સુગંધ દુર્ગંધની ખબર નહીં પડે, અને ગરમ ઠંડાની સ્પર્શમાં નહીં ખબર પડે, સાંભળી તમારી બળી ગયા જેવી થઈ જાય. 5 જ્ઞાનેન્દ્રિયના ગોલોક છે, એમાં 5 દેવતા છે. 5 સાથ છોડી દીધો કે ન છોડી દીધો? જેનો સમય આવતો ગયો એમ જાતા ગયા કે ન જાતા ગયા? આંખોના દેવતા સૂર્ય છે, તો સૂર્ય તેનો સમય આવ્યો એટલે વયા જાય છે. પછી આપણે મોજ ત્યાં ઉતારીએ લેન્સ નખાવી ને એ બધી આપણી દોઢાપણું કહેવાય એમ. ભાઈ એનો સમય પૂરો થઈ ગયો. પછી કાનના દેવતા વયા ગયા, વાયુદેવ, એટલે એમાંથી તે એનું કામ પૂરું થતું જાય છે. નાકના દેવતા વયા ગયા તો એનું કામ પૂરું થાય, અશ્વિની કુમારો. જીભના દેવતા વરુણદેવ વયા ગયા તો એનું કામ એ પૂરું થતું જાય. આમાં બધા દેવતા બિરાજમાન છે તમારા શરીરની અંદર. ન્યાસ કરવાનું મેન કારણ શું છે? તમે ન્યાસ કરો તો આ 10 જે ઇન્દ્રિયોમાં દેવતા બિરાજમાન છે એનું માર્જન થાય, રોજ શુદ્ધિકરણ થાય. ન્યાસ ઈ કામ આપે. એટલે હું ઘણી વાર કહેતો હોય કે ભાઈ મંત્રની સાથે ન્યાસ હોય, વૈદિક મંત્ર હોય તો એની સાથે ન્યાસ હોય. ન્યાસ કરીને તમે મંત્ર ને જાપ કરવા બેહો તો તમને બહુ ફાયદો થાય.
એવી રીતનું હોય. તો આ બધા સાથ છોડવા મળે છે સમય જાતા 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 ધીમે ધીમે. છેલ્લે તમારામાં એક પ્રાણવાયુ હોય, એક જ પ્રાણ રહે છે. આ શરીરમાંથી જે આત્મા છે, જીવ છે, એ વયો જાય છે, તોય એક પ્રાણ વધે છે. એ શું કામ કરે? શરીરને ફૂલાવાનું કામ કરે. તમારું શરીર આ પડ્યું હોય ત્યારે એને ફૂલાવાનું કામ કરે ઈ. અને એ તમે બાળી ગયો એટલે એ વયો જાય છે, પૂરું કામ. અને જેનું જેમાં છે એમાં ભળી જાય છે. તો તમારું શું ઈચ્છું? કાંઈ નહીં. તમે તો આનો હુકમ આપો છો આ બધાને, આમ કરીને તેમ કરીને. આનો એક નિયંતા છે માથે તમારી ઉપર. તમારે જોવું, તમે એકલા બેઠા હો એકાંતમાં, કોઈ પણ જગ્યાએ શાંત વાતાવરણમાં બેહો ને, ત્યારે નજર કરવી કે હારો આની માથે કોણ નિયંતા છે? મન શું છે, બુદ્ધિ શું છે, ચિત્ત શું છે, અહંકાર શું છે? આની માથે તમારે ક્યારેક બેઠા બેઠા વિચાર કરવો. શાંતિથી બેઠા હો કઈક હારા એકાંતમાં નિરાંતે. ઘરમાં તો આ વિચાર ન જ આવે, કોલાહલમાં ક્યારે આવો વિચાર ન આવે, પણ શાંત વાતાવરણમાં બેઠા હો એકાંતમાં, ત્યાં તમે વિચાર કરજો કે આ ક્યાં, આનું મથાળું ક્યાં મળે છે, ઠેકાણું ક્યાં જાય છે. તો તમને ખબર પડશે કે આની ઉપર આ છે, આની ઉપર આ છે, આની ઉપર આ છે. પછી જેનો પ્રકાશ આવે કે જેને ઈશ્વર અંશ જીવ અવિનાશી કહેવાય, એનો જે પ્રકાશ આવે છે એ તમને ખબર પડશે કે આ ક્યાંથી છે ને શું છે. તો તમે પોતે જ ઈશ્વરનો અંશ છો, એટલે ઈશ્વર સ્વરૂપ જ થયા. અંશ એને જ કહેવાય. કૃષ્ણ ભગવાનનો દીકરો પ્રદ્યુમન હતો, તો પ્રદ્યુમન કૃષ્ણ ભગવાન જેવો જ હતો, એને જ અંશ કહેવાય ને. કૃષ્ણ ભગવાન અને પ્રદ્યુમન બે હારે આવતા હોય ને, અથવા તો પ્રદ્યુમન પેલા રાજસભામાં આવી જાય દ્વારિકામાં, તો માણસો ઊભું થઈ જતું કે ભાઈ ભગવાન આવી ગયા. તો ઓલો પ્રદ્યુમનને કહેવું પડે કે ભાઈ હું પ્રદ્યુમન છું, કૃષ્ણ ભગવાન નથી, પરમાત્મા નથી. તો બધા બેહી રહેતા, ક્યારેક ભગવાન આવેલા હોય તો બધાને એમ થાય કે આ પ્રદ્યુમન છે, ઉભા ન થતા. એવી રીતનું થતું, એને અંશ કહેવાય. તો તમે ઈશ્વરનો અંશ છો એ સાબિતી આપે છે શાસ્ત્રો. તો તમે અલગ તો નથી, તમે જ પોતે પરમાત્મા થઈ શકો. ખાલી તમે જે ભૂલી ગયેલા છો એને યાદ કરવાનું છે. એટલે અર્જુને કીધું નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધ્વા, મારો મોહ તો એ નષ્ટ થઈ ગયો. મારો જે મોહ મને ચોથો આ સંસારનો, એ મોહ નષ્ટ થઈ ગયો. અને સ્મૃતિ લબ્ધ્વા એટલે કે મારી જે સ્મૃતિ વહી ગઈ હતી, જેને હું ભૂલી ગયો હતો, એ મને યાદ આવી ગયું. બીજું કઈ કરવાનું છે નહીં આમાં. ભક્તિ કરીને તમારે કરવાનું એ છે, બીજું કઈ નથી. તમે જે છો, તમારું જે સ્વરૂપ છે એને યાદ કરવાનું છે, બાકી કાંઈ કરવાનું ન. એની માટે આ બધી મથામણ છે. એટલો આદર તો તમારે કરવો જોઈએ કે ભગવાન ન દેખાય તો ભલે ન દેખાય, પણ ભગવાન આપણા છે. આપણે ભગવાનના છીએ, એ વાત સાચી છે. બ્રહ્માજી પણ આપ અંગે કહી દે છે કે જુઓ, તમે સંસારના છો અને સંસાર તમારો છે. તમે ભગવાનના નથી અને ભગવાન તમારા નથી. તો પણ સ્પષ્ટ કહીજો કે મહારાજ આપની વાત અમે નહીં માનીએ. બ્રહ્માજી ખુદ આવીને એમ કહી દે કે ભાઈ તમે સંસારના છો, સંસાર તમારો છે, ભગવાનના તમે નથી ને ભગવાન તમારા નથી. તોય તમારે કહી દેવાનું કે ભાઈ એ વાત અમે ન માનીએ, તમે ભલે કયો. આ દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. ભલે પછી અમે એ વાત અનુભવી ન હોય, ગળે પૂરી ન ઉતરી હોય, પણ એ વાત સાચી છે. ભગવાન ખુદ કહે છે મમે વાસો જીવલોકે, આ જીવ મારો જ અંશ છે. ગીતામાં એમ કહે છે 15મા અધ્યાયમાં 7મા શ્લોકમાં. સંત મહાત્મા પણ એ જ કહે છે. આગળ રામચરિત માનસનું ચોપાઈ બતાવે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારા પર તમે આટલી મહેરબાની કરો કે તમે મારી વાત આજે માની લ્યો. માનવાથી ભલે પછી તમારામાં કોઈ પરિવર્તન નહીં થાય. પહેલાની પેઠે જ ભૂખ તરસ લાગે એવા જ રાગ દ્વેષ હોય, પણ મહેરબાની કરીને એ વાતને રદ ન કરો. આપણે તો ભગવાનના છીએ એમ માની લ્યો. પછી અનુભવ હોય કે ન હોય, બોધ હોય કે ન હોય, એની પરવા ન કરો. છેવટે આ વાત થતી જ છે, કારણ કે આ વાત સાચી છે. કોઈનો છોકરો હોય એને એકવાર કહી દે ભાઈ ફલાણા ભાઈનો છોકરો છું, પછી એને કઈ રોજ ન કહેવું પડે કે હું ફલાણા ભાઈનો છોકરો છું, ફલાણા ભાઈનો છોકરો છું, એ મારા બાપા છે ને હું એનો છોકરો છું. એને રોજ યાદ રાખવું પડે? નથી રાખવું પડતું ને. એને રોજ કેવું પડતું હોવું જોવે ને કે ભાઈ હું ફલાણા ભાઈનો છોકરો છું, એ મારા બાપા છે. ઠોસ કરવું પડે. પણ એક ફરી તમારી માં તમને કહી દે કે આ તારો બાપ છે, તો તમે જીવો જીવંત પર્યંત, આ શરીરમાં પ્રાણ રહે ક્યાં સુધી જીવંત પર્યંત તમે ઠોસ કરીને બેહારી ગયો છો કે આ મારા પિતાજી છે ને હું એનો દીકરો છું. એ તમને ઠોસ થઈ ગયું. આ સાંસારિક કોઈ પણ પાત્ર છે સાંસારિક જ છે ને, માં છે એ સંસારમાંથી જ છે, બરોબર.
તો એ સાંસારિક વ્યક્તિ છે, એણે તમને કીધું કે આ તારો પિતા છે, તમે માની લીધું. તો આ સંત મહાત્મા ઋષિ મુનિઓ ભગવાન સ્વયં કહે છે કે તું મારો છો ને હું તારો છું, એ તમને ન ગળે ઉતરતું. તો આનાથી મોટું દુર્ભાગ્ય શું હોય? આનાથી મોટી આપણી કઠણાઈ શું હોય? એ મને કયો. નો માનની કઠણાઈ થઈ. તદ્દન સાચી વાત છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, એ માનવામાં કયું જોર પડે છે? મીરાએ શું કર્યું હતું? એ જ કર્યું હતું ને, બીજું શું કર્યું હતું? કોઈ પણ પૂછતા તો એ જ કહેતી કે ભાઈ મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, બસ એકને વરી ચૂકીશું, હવે બીજાની કઈ મારે જરૂર છે નહીં. માનતા તો તમને આવડે જ છે. જેમ કે તમે કોઈને તમારા મિત્ર ગુરુ વગેરે માની લ્યો છો, તે જ પ્રમાણે નહીં માનતા પણ તમને આવડે જ છે. જેમ કે તમે પહેલા તમને કુંવારા માનતા હતા, પણ લગ્ન થઈ ગયા બાદ તમને કુંવારા નહીં માનીને પરણેલા માનવા લાગી જાઓ છો. લગ્ન નો થયા હોય જ્યાં સુધી વાંઢા કે કુંવારા કે આપણે માનીએ ને આપણને, પછી લગ્ન થઈ ગયા પછી ક્યારે માનીએ આપણે? પછી કોઈ કહે નહીં, તમે તમારી જાતને માનો નહીં. અને જો તમે ગૃહસ્થી ને છોડીને સાધુ બની જાઓ તો ઘર કુટુંબને તમારા માનવાનું બંધ કરી જોશો અને ગુરુ મહારાજને તમારા માની લ્યો છો. માનવાની તો આપણે બધામાં આદત છે જ, તે નથી આદત બધાને? કોઈને મામા માયના, કોઈને ફુવા માયના, માસી માયના, બધું નોખા નોખા સંબંધો માનીને કરેલા છે ને. કોઈ આપણને કીધું કે આ તારે આ થાય, તમારી માએ કીધું, તમારા પિતાજીએ કીધું કે આ તારા કાકા થાય, દાદા થાય, એમ જ માનેલું છે. નગર આપણે આવ્યા ત્યાં બધા ક્યાં આપણે સામે બેઠા હતા કહેતા જ નહોતા કે હું તારો આ થાવ એમ. અને ઉપરથી કે આપણે કાગળિયું લઈને નહોતા આવ્યા, જ્યાંથી આવ્યા નથી કે આ બધા તારા હગા તને મળશે એમ. લખાણ તો છે નહીં. હા એમ અહીંયા માનેલું છે આપણું બધું. તો માનતા તો આવડે છે આપણને, અને પછી માનેલું મુકતાય આવડે છે. તો ભગવાનને માનવામાં શું જોર પડે છે? આથી માનવું અને નહીં માનવું એ બંને તમને આવડે છે. માનવા અને ન માનવાની વિદ્યા સૌને આવડે છે. હવે એ વિદ્યાને ભગવાનમાં લગાડવાની છે, સંસારમાં નહીં. આપણી ભૂલ એ થાય છે કે સાંભળતી વખતે તો માની લઈએ છીએ, પણ તેને ઉડાડી દઈએ છીએ. અને જે વાત સાચી નથી તેને માનવા લાગી જઈએ છીએ. એક બીજી ભૂલ એ થાય છે કે ભાઈ બહેનો કહે છે કે આ વાત અમે ભૂલી જઈએ છીએ. ખરેખર જો તમે આ વાતને મક્કમતાથી માની લીધી છે તો પછી ભલે એ યાદ રહે કે ન રહે, વગર યાદ કરે એ આપમેળે યાદ રહેશે. કેવી રીતે યાદ રહેશે? જેમ કે અત્યારે તમે માનો છો કે અમે વૃંદાવનમાં છીએ, તો કોઈ ભાઈ બહેન હું વૃંદાવનમાં છું એની એક પણ માળા ફેરવી છે ખરી? એકવાર તમે એ માની લીધું પછી એ વારે વારે યાદ રાખો છો ખરા? આપણે આપણા ગામમાં છીએ અહીંયા, તો આપણે યાદ રાખવું પડે હું મારા ગામમાં છું એવું? કઈની માળા કરવી પડે કે હું મારા ગામમાં છું? એને નથી કરવી પડતી. એ તો આપણે સ્વાભાવિક જ આપણું અંદર છે કે હું અહીંયા છું એમ. તેમ પરમાત્મા મારા છે, હું પરમાત્માનો છું એમ માની લ્યો, તો પછી અહીંયા થોડું રાખવું પડે. તો એમાં તમે એવું બાનું કાઢો કે યારું ભૂલાઈ જાય, અહીંયા તમે એ બાનું કાઢો, એવું થાય. ખરા એમાં શંકા પેદા થાય છે ખરી? અને જો ક્યારેય કોઈ પૂછે તો તરત જ કહીજો છો કે અમે તો વૃંદાવનમાં છીએ. આ રીતે વગર યાદ કરે પણ તમારી અંદર વાત વસી ગઈ છે, અને ખોટી તો ક્યારે ગણાશે? ગણાય જો તમે એમ માનવા લાગી જાઓ કે હું હરિદ્વારમાં છું, આથી યાદ ન રહેવાને હું ભૂલ માનતો નથી, હું ભગવાનનો છું, એ યાદ ન રહે તો એ ભૂલ નથી, પણ હું ભગવાનનો નથી, હું તો સંસારનો છું, એ માની લેવું ભૂલ છે. એકવાર સાસા હૃદયથી પોતાને ભગવાનના માની લીધા પછી ભલે બિલકુલ યાદ ન રાખો. હવે તો યાદ જ રાખવાનું છે કે ભગવાનનું કામ, ભગવાનનું નામ, ભગવાનના નામનો જપ કરો, કીર્તન કરો, એમની લીલાઓનું ધ્યાન કરો, એમના સ્વરૂપનું ચિંતન કરો, એ વાતો કરવાની છે. ભગવાનને તો એકવાર તમારા માનીને છોડી દો. આપણે ભગવાનના છીએ એ બાબતને શંકા ન રાખો. સાહે આપણા માન્યામાં આવે કે ન આવે, એનો અનુભવ થાય સાહે ન થાય, કોઈ પરવા નહીં. અનુભવમાં આવે ન આવે એની કોઈ ચિંતા ન કરવી. માની લીધું એટલે તમે એના થાહો થાહો ને થાહો. અને છેલ્લા અંત સમયે તમને દર્શન દેહ. આ 100 વાતની એક વાત પાકી છે. ઘણા બધા લોકો કહે છે
કે તમારા જીવનમાં શો ફરક પડ્યો? ફરક ભલે જરા પણ ન પડે. નહીં માપમાં, નહીં તોલમાં, નહીં રંગમાં, નહીં ઢંગમાં જરા પણ ફરક ન પડે તો કાંઈ વાંધો નહીં. પણ અમે તો માની નહીં શકીએ, અમને તો યાદ નથી રહેતું, અમે તો લાયક નથી, અમે તો અધિકારી નથી, અમે તો પાત્ર નથી, અમને તો ગુરુ નથી મળ્યા, અમને તો સંત નથી મળ્યા, વખત બરાબર નથી, કળિયુગનો સમય છે, હવામાન બરાબર નથી, સોબત સારી નથી, એવી વાતોને લીધે આ વાતને રદ ન કરો. આવી બધી ખોટી વાતો કરીને ભગવાનને નહીં માનવાની પ્રવૃત્તિ ન લાવો તમારામાં. આની જેવો હું એમ કહું સારો સમય નથી. કલયુગ સમજુગ નહીં આન, જો નર કરે વિશ્વાસ, ગાય રામ ગુણગન, બિનહુ તરે ભવ પ્રયાસ. વગર પ્રયાસે આ ભવસાગર ને પર તરી જાય. કળયુગ જેવો યુગ નથી એમ તુલસીદાસજી મહારાજ કહે. જાત જાતની દલીલો કરીને તમે આ વાતને રદ કરતા રહેશો તો સિદ્ધિ નહીં થશે, પરંતુ આ વાતને રદ નહીં કરશો તો સિદ્ધિ થઈ જશે. આ સિદ્ધિ થોડા દિવસોમાં પણ મળી શકે છે, મહિનાઓમાં પણ મળી શકે છે, વર્ષોમાં પણ લાગી શકે છે. સંસારનું સુખ લેતા રહેશો તો ઘણો સમય લાગશે, પણ અંતે તો સિદ્ધિ મળીને જ રહેશે. ખેતી કરનારો ખેતરમાં બી વાવીને નિશ્ચિત થઈ જાય છે, તે બી આપમેળે જ ફણગો કાઢે છે. અને જો તે બીને વારંવાર બહાર કાઢીને જોશે તો ફણકો કદી નહીં ફૂટે. પ્રત્યક્ષ પ્રમાણ. બી તો વાવો, ફૂલ પછી આવશે, એને પછી જે કઈ એને આવવાનું છે ફળ એ બધું પછી આવશે. પેલા વાવેતર તો કરો મારો ભાઈ. તમારે વાવેતરમાં જ આનાકાની કરવી, તૈયાર જ ન કરવું પડવું. બીજા બધામાં તમારી તૈયારી છે, ભગવાનમાં નહીં હોય. એમાં તક હું થાકી જાઉં. તમને આગળ 500 રૂપિયા મળે, મને રાતે 12 વાગે કામ કરવાનું કીધું, તમે ન કરતા તો ત્યાં થાક લાગે તમને. પ્રત્યક્ષ પ્રમાણ છે, આમાં સ્વાર્થ છે તમારો ભલામણ. અને તમારો સ્વાર્થ જ્યાં નહીં હોય ને તમને થાક લાગશે, યાદ રાખી લેવાનું. અત્યારે બધાને ખબર છે, મેં ઘણી વાર વાત કરેલી. લખનૌમાં આ પ્રેમાનંદ મહારાજના ગુરુ એના ફુવાની વાત કરેલી. એટલે એના ફુવાઈ ની એના બેનના નણંદનો ઘરવાળો એની વાત ઘણી વાર કરેલી કે ભાઈ હું મારી નાની ઉંમર હતી 9 વર્ષની ને કે અમે ગયા ત્યાં. પછી એને મને તમે બધી વાત સાંભળેલી જ છે. પછી એને મને કીધું આમ હાથ કરીને કે હું ત્યાં ગયો. એને મને કીધું આ જો બધા બંગલા લખનૌમાં છે, 2-3-4 બંગલા ગણાવ્યા, સાની હોટલ, ચા સમોસાની દુકાન કે અહીંયા બસ સ્ટેશનમાં છે, બધું મારું છે કે. પણ જયારે હું કામ તો ત્યારે આ મારી પત્ની, હું ઘરે આવતો ને તો બૂટે કઢાવતી, મોજાઈ કઢાવતી, હું બેઠતો બેહું એટલે પાણી લઈને આવતી. અને મને કે પેરાલિસિસ નો દોટો આવી ગયો, એટલે કે આની મારી પત્ની 2 રોટલીથી વધારે ખાવા નથી આપતી. આ બધું રસાવનાર હું. બીજી 3જી રોટલી માગું તેમ કે તારા ઝાડા ને એવું થઈ જાય, સાફ કોણ કરે? અને મારી નજર સામે પરપુરુષ ને યારે રૂમમાં જઈને વ્યભિચાર કરે, મારથી કઈ થતું નથી, ઊભું નથી થવાતું, તો હું શું કરી લેવાનું? તો તમે શું કરો? તમે મોટા જાડલી બને સમર બધી દીકરા હો તો શું થઈ જવાનું? એમ નહીં, પણ એમ પણ બધાયનું આ નરું સત્ય છે, તમારું મારું બધાયનું. કોઈને એવું હોય ને કે ભાઈ મને આવડા રાખે તો એ ભૂલી જવાનું. તમે કામ હોય ક્યાં સુધી બાકી અહીં બેસી જાઓ, તમને 3 દી ટાઈમે ટિફિન ન આવે, મારી ચેલેન્જ છે. ભલે તમે ગમે એવો છોકરા કે પત્ની કે ગમે એને માનતા હો, હું તમને ગેરંટી મારીને કહી દઉં 15મી દી તમે નડતર રૂપ થઈ જાવ. કોઈ પણ આમાંથી તમારું ટાઈમે ટિફિન ન આવે, ભલામણ કોઈની વેલ્યુ ના. તો તમે બધા તમને સલાહ મુકામ કરે કે તમે આ ઉંમરે બળ કરો, એટલે બાકી તમારી કોઈ કિંમત નથી. કોઈને એવો અભિમાન હોય તો કાઢી નાખજો. હું ચોખ્ખું કહું ને, આ શાસ્ત્રોનું પ્રમાણ છે, આમાં કોઈને મારું તમારું કોઈનું ન હાલે. અને કદાચ આપણે અટકીએ, હા, એમ નહીં કે મારો બાપ તૂટી ગયો, હા, કોઈ નહીં હાંસવે. અત્યારે સિટીમાં શરૂઆત થઈ ગઈ. સિટીમાં શરૂઆત થાય ને ગામડામાં આવે, યાદ રાખજો. આપણે પેલા અહીંયા અમુક આવા કઈ તાકડ ધીના નહોતા લગ્નમાં ને એમાં. ક્યાં શરૂ થયું? સિટીમાં આવ્યું. ગામડામાં અત્યારે
સિટીમાં જે શરૂ થાય ગામડામાં આવે છે. સિટીમાં અત્યારે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાની સિસ્ટમ શરૂ થઈ ગઈ, તો અહીં ગામડામાં નહીં આવે આ બેઠામાં થઈ ગઈ એમ નહીં, પણ અહીંયા નહીં આવે એવું તમે માનો? આવશે. આ રમજુ બાપુએ કેદુની ફરમાઈશ આપેલી છે, કેદુનું કે ભાઈ આપણે વૃદ્ધાશ્રમ બનાવવાનું છે, અને ખબર છે અહીંયા શરૂ થાય. એ નક્કી કરેલું છે કે આપણે અહીંયા જે ઓલી અંબિકા આશ્રમ ગૌશાળા છે, દેવાય બોદર ગૌશાળા, એની બાજુમાં જ વૃદ્ધાશ્રમ બનાવવાનો છે. આપણે ન્યા જ જવાનું. એને ખબર છે કે અહીંયા થવાનું છે આ બધું. સવાલ જ નથી. એટલે છે વસ્તુ, કોઈને એવું હોય ને તો મૂકી દેજો એમ. ના ના હાચું. અને મને થી ખબર પડે, તમને જેથી એમ કહી છે ને તમારું સંતાન કે તમને ન ખબર પડે, ત્યાંથી હકેલ લેવાની બાજી. તમે કામ કરતા હોય તો તમારું તમારી આગળ રાખજો. હું તો એમ જ કહું, હેરાન ન થવું હોય તો, નકર નહીં ખાવાય નહીં આપે. એક સમય એવો આવી જાય, અને હજી 8-10 વર્ષની અંદર જ તમને સામું દેખાય. એક વાર્તા જાણીતી છે, એક આંબાવાડી હતી, તેમાં વાંદરા કેરી ખાવા માંડ્યા, તો વાડીના રખેવાળે તેને પથ્થર મારીને ભગાડી દીધા. જતા જતા વાંદરાઓએ એક એક કેરી મોંમાં અને એક એક કેરી હાથમાં લઈ લીધી ને ભાગી ગયા. તે બધાએ મીટિંગ ભરી કે આ દુષ્ટ આપણને કેરી ખાવા નથી દેતા. હવે તેમાંના થોડા ડાયા વાંદરા બોલ્યા કે તેઓ પોતાની વાડીની કેરી શા માટે ખાવા જોઈએ? જો આપણે પણ એક વાડી બનાવી લઈએ તો પછી આપણને કોઈ કેરી ખાવાની મનાઈ નહીં કરે. એમણે વિચાર્યું કે ગોટલા તો છે જ, એની વાડી બનાવી દઈએ, ગોટલા રોપી દઈએ અને પાણી રેડતા રહીએ તો વાડી તૈયાર થઈ જશે. પછી તો ખૂબ કેરી ખાઈશું. સર્વસંમતિથી ઠરાવ પાસ થઈ ગયો. એક નદી વહેતી હતી, તેને કાંઠે ગોટલા રોપી દીધા, અને તેઓ વારે વારે ગોટલા કાઢીને જુએ છે ખૂબ જો કે હજી કેરી બની કે નહીં, અને પાછી રોપી દેતા. સાંજ સુધી તેઓ આમ જ ગોટલા કાઢતા રહ્યા અને રોપતા રહ્યા. શું આ રીતે આંબા ઉગી જવાના હતા? વાડી કરવી હોય કે ખેતી કરવી હોય તો બીજ વાવીને પાણી પાઈજો અને નિશ્ચિત બની જાઓ. જે અત્યારે નથી તે પણ નિશ્ચિત થવાથી ઉગી નીકળશે. તો પછી જે સાચી વાત છે તે સાબિત કેમ નહીં થાય? કહેવાનો મતલબ એ છે, જે હાસુ છે યાદ નહીં તો કાલે, સત્ય તો સત્ય જ છે. તો માનવામાં શું વાંધો છે? આપણે ભગવાનના છીએ અને ભગવાન આપણા છે, એ વાત સાચી છે અને આપ મેળે સાબિત થયેલી છે. એને માનવામાં કયું જોર પડે છે? કઈ મહેનત કરવી પડે છે? શું કોઈ વિદ્યાની જરૂર છે? કોઈ લાયકાતની જરૂર છે? સીધી વાત છે કે આપણે ભગવાનના છીએ, ભગવાન આપણા છે, આપણે સંસારના નથી, સંસાર આપણો નથી. હવે તમે એને કેરીના ગોટલાની બેઠે ઉખાડશો નહીં એટલે કે આપણામાં કઈ ફરક પડ્યો કે નહીં એવી પરીક્ષા કદી કરતા નહીં. ફણગો ફૂટ્યો કે નહીં, પછી ઝાડ ઉગી જશે, કેરી પણ લાગી જશે, બધું સરસ થઈ જશે. પણ મહેરબાની કરો કે આ વાતને હઠાવો નહીં. ભગવાનને પામવાનો આ બહુ સુગમ ઉપાય છે. સુગમ એટલે સરળ. અને કરવાનું કાંઈ નથી, બસ હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. નિશ્ચય પોતાના તરફથી હઠાવવાનો નથી. એટલે તમારું કામ થઈ ગયું. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ.